ઇંગ્લેન્ડથી કાયદાનો અભ્યાસ કરીને આવેલો યુવાન મોહન એક કેસ માટે દક્ષિણ આફ્રિકા જાય છે. અહીંની ધરતી પર તે ઉતરે છે ત્યારે તેનો ઠાઠ અંગ્રેજો જેવો હોય છે, પરંતુ મોહનને થોડા જ દિવસમાં રંગભેદના દૂષણનો ભોગ બનવું પડે છે અને અંગ્રેજોના હાથે માર ખાવો પડે છે. મોહનથી મહાત્મા શ્રેણીમાં આજે વાત કમાવા માટે દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી પર થયેલા શારીરિક હુમલાઓ વિશે અને એ હુમલાથી જન્મેલા સત્યાગ્રહ વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. શેઠ અબ્દુલ્લાની પેઢીના એક કેસ માટે મોહન 1893માં દક્ષિણ આફ્રિકા આવે છે. અહીંની ધરતી પર તે ઉતરે છે ત્યારે તેની આંખોમાં નવા મુલકને જાણવા જોવાના સપના છે, પરંતુ બીજા જ દિવસે આ નવા મુલકમાં મોહનને પાઘડી પહેરવાના કારણે કોર્ટમાં અપમાન સહન કરવું પડે છે. આ ઘટનાથી આઘાત પામેલો મોહન હવે પછી પાઘડી પહેરવી કે નહીં એ હજુ નક્કી નહોતો કરી શક્યો અને તેને દક્ષિણ આફ્રિકાના એક શહેર ડર્બનથી બીજા શહેર પ્રિટોરિયા જવાનું થાય છે. પ્રિટોરિયામાં મોહને અબ્દુલ્લા શેઠના અંગ્રેજ વકીલને કેસ સમજાવવાનો હતો. મોહને ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવી અને ટ્રેનમાં બેઠો. આ મુસાફરીમાં કશુંય અજુગતું થશે તેવો ખ્યાલ મોહનને નહોતો, પરંતુ 616 કિલોમીટરની લાંબી મુસાફરીમાં તેને રંગભેદના કારણે અપમાનો અને અત્યાચારો સહન કરવા પડ્યા. મુસાફરી શરૂ થઈ અને ટ્રેન ડુંગરોની હારમાળા અને જંગલો વચ્ચેથી પસાર થઈ રહી હતી. 6 કલાક બાદ ટ્રેન પીટર મારિસબર્ગ સ્ટેશને પહોંચી. રાત થઈ ચૂકી હતી અને મોહન સુવાની તૈયારીમાં ગોઠવાયો. થોડી વારમાં એક ગોરો મુસાફર ટ્રેનમાં ચડ્યો. તેણે મોહનને ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેઠેલો જોયો. એક અશ્વેત વ્યક્તિને ફર્સ્ટ ક્લાસમાં બેસેલા જોઈ તેને ગુસ્સો આવ્યો. સ્ટેશને જઈ તે રેલવેના અધિકારીને બોલાવી લાવ્યો અને રેલવે અધિકારીએ મોહનને છેલ્લા ડબ્બામાં જવા સમજાવ્યો, પરંતુ મોહન પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી. તે ટ્રેનમાંથી ન ઉતર્યો. છેવટે ટ્રેન ઉપડવાની વિસલ વાગી. રેલવે અધિકારીએ મોહનને જબરજસ્તી ઉતારવા માટે પોલીસ બોલાવી. ગણતરીની ક્ષણોમાં જ એક ગોરા શાસકનું જોર કાળા રંગના માનવી પર ચાલ્યું. મોહનને ધક્કો મારીને નીચે ઉતારવામાં આવ્યો. ટ્રેન ચાલુ થઈ અને મોહનનો સામાન બહાર ફેંકવામાં આવ્યો. માત્ર ચામડીનો રંગ કાળો હોવાથી આવું અપમાન થઈ શકે છે એનો મોહનને અંદાજો નહોતો. અપમાનની પીડામાં મોહન સ્ટેશનના પ્લેટફોર્મ પર થોડીવાર એમ પડ્યો રહ્યો. થોડી વારે ઊભો થઈને વેઇટિંગ રૂમમાં ગયો. દક્ષિણ આફ્રિકાનો હાડ થીજવી દેતો શિયાળો જામ્યો હતો. ઠંડી અને અપમાનથી મોહન ધ્રુજી રહ્યો હતો. તેણે પોતાના સામાનમાંથી ઓવરકોટ કાઢીને પહેરવાની ઈચ્છા થઈ, પરંતુ ફરી અપમાન થશે એના ડરે મોહન ટાઢ સહન કરતો વેઇટિંગ રૂમમાં જ બેસી રહ્યો. સવાર પડતા મોહને શેઠ અબ્દુલ્લાને તાર કરી રાતની ઘટનાની જાણ કરી. શેઠ અબ્દુલ્લા મોટા વેપારી હોવાથી તેમની વગ સારી હતી. તેમણે પીટર મારિસબર્ગ ખાતેના બીજા હિન્દુસ્તાની વેપારીઓને તાર કરી મોહનને મદદ કરવાનું કહ્યું. રેલવેના મેનેજરને પણ મોહને ફરિયાદ કરી. મેનેજરે બાકીનો પ્રવાસ હેમખેમ પાર પડશે એવી ખાતરી આપી. આખરે બીજા દિવસે પોતાના નિર્ધારિત પ્રવાસ પૂરો કરીને મોહન ચાર્લ્સ ટાઉન પહોંચ્યો. અહીંથી મોહને બાકીની સફર સિગ્રામ એટલે કે ટાંગા દ્વારા પૂરી કરવાની હતી. શેઠ અબ્દુલ્લાએ મોહનની સિગ્રામની ટિકિટ પહેલેથી કરાવી રાખી હતી. સિગ્રામનો મુખી તથા હાંકનારા ગોરા હતા. સિગ્રામમાં બેઠેલા બીજા પ્રવાસીઓ પણ ગોરા હતા. ગઈકાલના અનુભવથી આહત થયેલા મોહને ડરતા ડરતા પોતાની ટિકિટ બતાવી. ટાંગાવાળાએ મોહનને બીજા ગોરા લોકો સાથે અંદર બેસાડવાના બદલે ટાંગામાં હાંકનારની બાજુમાં બેસાડ્યો. મોહન સમસમી ગયો, પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. એ ચૂપચાપ ત્યાં બેસી ગયો. આટલું અપમાન ઓછું હોય તેમ રસ્તામાં ટાંગાનો મુખી સિગારેટ પીવા બહાર આવ્યો. ત્યારે તેણે મોહનને હાંકનાર પાસેથી ઉઠીને પગ મૂકવાના પાટિયા પર બેસવાનો આદેશ કર્યો. આ અપમાન મોહનને અસહ્ય લાગ્યું. તેણે ડરતા ડરતા કહ્યું,
તમે મને અહીં બેસાડ્યો તે અપમાન મેં સહન કર્યું. મારી જગ્યા અંદર બેસવાની હતી. હું તમારા પગની પાસે બેસવા તૈયાર નથી. આ શબ્દો સાંભળતા જ પેલા ગોરામુખીએ મોહન પર તમાચાઓનો વર્ષા શરૂ કર્યો. મોહન તો પણ પોતાની વાત પર અડગ રહ્યો એટલે એને બાવડેથી પકડીને ઘસડવામાં આવ્યો. બાકીના ગોરા મુસાફરો આ તમાશો જોઈ રહ્યા હતા. મોહન માર સહન કરતો રહ્યો પણ પોતાની જગ્યા પરથી ન હટ્યો. બાજુમાં રહેલા સળિયાને પકડીને એમ જ બેસી રહ્યો. મોહનની મક્કમતાથી ગોરામુખી વધુ ગુસ્સે થયા. તેણે ગાળો અને મારનો વરસાદ ચાલુ રાખ્યો. છેવટે એક બે પ્રવાસીઓએ મુખીને તેને છોડી દેવા સમજાવ્યો. માર્ગમાં સ્ટેન્ડ ટર્ન નામની જગ્યાએ ટાંગો રોકાયો ત્યારે આસપાસ કેટલાક હિન્દુસ્તાની વેપારીઓ મોહનને મળવા આવ્યા. આ સ્થિતિ જોઈ તેઓ દુઃખી તો થયા પણ તે સૌએ મોહનને જણાવ્યું કે આફ્રિકામાં તેમની સાથે આવા અત્યાચાર થતા આવ્યા છે અને તેમણે તમામ અત્યાચારની આવી ફરિયાદ મોહન પાસે કરી. મોહને શેઠ અબ્દુલ્લાનો કેસ 1 વર્ષમાં પૂરો કરીને હિન્દુસ્તાન પાછું આવી જવાનું હતું, પરંતુ પોતાની સાથે અને તેમજ અન્ય હિન્દુસ્તાનીઓ સાથે થતા અપમાનો જોઈને મોહને આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો નિર્ધાર કર્યો અને તે દક્ષિણ આફ્રિકાનું પોતાનું રોકાણ કેસ પૂરો થયા પછી પણ લંબાવે છે. પીટર મારિસબર્ગ સ્ટેશને થયેલા અપમાનના બરાબર 13 વર્ષ પછી આફ્રિકાની ધરતી પર સત્યાગ્રહનો જન્મ થાય છે અને અહિંસક પ્રતિકાર પદ્ધતિ દ્વારા ગાંધીજી હિન્દી કોમ સાથે થતા અન્યાયનો બદલો વાળે છે. આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.